અરબ સાગરમાં આવેલા વાવાઝોડાનું નામ શક્તિ કેવી રીતે પડ્યું જાણો, શું હોય છે ચક્રવાતના નામાંકીકરણ પ્રક્રિયા વાંચો। અરબી સમુદ્રમાં આવેલા શક્તિ વાવાઝોડાનું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। જો કે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ નબળું પડતું જશે। આનાથી ગુજરાતને ખાસ કોઈ નુકસાન નથી થવાની સંભાવના નથી દેખાઈ રહી। આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે। ત્યારે આ નામ કોણે આપ્યું અને વાવાઝોડા નામકરણ શું પ્રક્રિયા હોય છે તેના વિશે જાણીએ। અરબી સમુદ્રમાં ઉદકેલું ચક્રવાત શક્તિ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે અને આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ IMDએ આ વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જાહેર કરી હતી। અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડાએ ગુજરાત તરફ વળાંક લઈ લીધો છે અને હવે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। જો કે સારી વાત એ છે કે હવે વાવાઝોડું ખૂબ જ નબળું પડી ગયું છે અને જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ નબળું પડતું જશે અને દરિયામાં જ વિખેરાઈ જશે। આ સાયક્લોન ગુજરાત તરફ માત્ર ડિપ્રેશન બનીને જ આવશે, જેનાથી માત્ર સામાન્ય વરસાદની શક્યતા છે। આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે। આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।